દેશમાં હાલ 543 સાંસદ અને 4200થી વધુ ધારાસભ્યોમાં કોઈક ગણ્યા ગાંઠ્યા જ હશે જે પ્રમાણિકતાથી કામગીરી કરતા હોય અને ભ્રષ્ટાચારથી દૂર હશે। આ ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે પૂર્વ કેબિનેટ મંત્રી બાપુ ઉઘાડે। અમરેલીના વડિયામાં જે રીતે તેઓએ એક નિવેદન આપ્યું છે, કહ્યું છે રાજકારણીઓ પર પ્રમાણિકતા અને ભ્રષ્ટાચારને લઈને નિવેદન આપતા તેઓ કહે છે કે રાજકારણમાં અહીં પારદર્શક, પ્રમાણિકતા અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું અશક્ય છે। હાલ દેશમાં 543 સાંસદ અને 4220થી વધુ ધારાસભ્ય છે, જેમાંથી ગણ્યા ગાંઠ્યા જ નેતાઓ હશે જે પ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર થી દૂર હોઈ શકે। વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દીવો અને બત્તી લઈને શોધવા જઈશું તો હાલ અમુક આવા ચોખ્ખા નેતા મળે છે। રાજકારણમાં સાતકમ રહી અને પ્રામાણિક રહેવું, પારદર્શક પ્રામાણિકતા રાખવી અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું એવા 543 સંસદ સભ્યો દેશમાં અને 4220 ધારાસભ્યો, લગભગ 4200 ધારાસભ્ય છે। એમાંથી આપણે પહેલા દીવો હતો, અત્યારે બેટરી લઈને ગોતવા જઈએ તો બહુ થોડાક જ મળે ખરા, ન મળે એવું નથી। લાલ બહાદુર શાસ્ત્રીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ઘણા હોય, આપણે નામ લઈએ છીએ ને, એમ અનેક લોકો હોય। હું એમ નથી કહેતો, પણ ચોખ્ખા લોકોની સંખ્યા ઓછી છે।